વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના પલાસવાડા ખાતેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો સહિત એક બુટલેગરને એસએમસી ટીમે ઝડપી પાડી અન્ય 7ને વોન્ટેડ જાહેર કર્યા છે. ડભોઈ એ ભારતીય બનાવટના વિદેશી શરાબનું હબ બનતું જતું હોય એમ હાલ લાગી રહ્યું છે. ત્યારે એસએમસીના સૂત્રોના જણાવ્યા અનુસાર ડભોઈ તાલુકાના પલાસવાડા ખાતેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતા ડભોઈ સ્થાનિક પોલીસ સૂંઘતી ઝડપાઈ હોય તેવું જોવા મળી આવ્યું છે. મળી આવતી જાણકારી અનુસાર ગત રાત્રિના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈની ટીમે ડભોઈ તાલુકાના પલાસવાડા ખાતે એક ગોડાઉન કે જે કબીર મંદિર પાસે આવેલ છે કે જે ડભોઈ પોલીસની હદ લાગે છે, જ્યાં બાતમીના આધારે છાપો મારતા ભારતીય બનાવટનો વિદેશી શરાબનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો કે જેમાં 1407 બોટલ કે જેની કિંમત 17,08,000 થાય છે અને 2 વાહનો કે જેમાં એક અશોક લેલન અને મોટરસાયકલ સાથે 3 મોબાઈલ મળી 23,45,800ના મુદ્દા માલ સાથે ઝડપી પાડેલ છે. આ દરોડામાં 7 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. તો પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગતો અનુસાર એકની ધરપકડ કરવામાં આવી છે. એસએમસીએ પ્રોહિબિશનની કલમ લગાડી આટલો મોટો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો કોના માટે મંગાવ્યોની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.